मॉर्निंग। आज ना नवा ब्लॉग में स्वागत है। आपका बहुत बहुत स्वागत है हमारे ब्लॉग में, हमारी चैनल में। नए हो तो सब्सक्राइब करो, लाइक करो। वेरी वेरी गुड मॉर्निंग। हेलो मित्रों, आज हमार पड़ी गई है એને રાતના 12 વાગે સુઈ ગયા હતા। એક વાગે સવારમાં વહેલા જાગ્યા છીએ અને નાઈ ધોઈ લીધું છે ભાઈએ। ચા પાણી પીને હવે શિવમ કાઠિયાવાડીમાં રાતના ગુડ નાઇટ કહેવાનું વ્યસ્ત હતો, સીધા પી ગયા હતા। જી ગુડ મોર્નિંગ, શુભ સવાર। આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આપણે સવારમાં નાહી ધોઈને હોટલેથી ચા પાણી પીને નીકળ્યા હતા। 50-60 કિલોમીટર કાપ્યા પછી થોડોક પૌવા ને એવું અને ચા પાણી ને એવો ગલ્લો છે। પેરેડાઇઝ હોટલનું નામ છે। આ એક ક્લાસ 4 વ્હીલની હોટલ છે ભાઈ, બગીચા ગાર્ડન વાળી। અહીંયા આગળ હવે ઘડીક વાર 8-10 મિનિટનો હોલ્ડ કરી લઈએ ચા પાણી નાસ્તો કરવા માટે, અને પછી આપણે કન્ટિન્યુ કરવાના છીએ। વડોદરા સુધી આપણે નોન સ્ટોપ જવાના છીએ, ખાલી જમવા અને ટાયર ચેક કરવા જતું રહેવાનું છે। હવે મસ્ત આજ તો નાયા પછી એકદમ મસ્ત ફ્રેશ લે ગાડી નીકળે, મારા ઘરથી નીકળે હો ભાઈ। આપણે ચા પાણી નાસ્તો કરીને નીકળી ગયા છીએ અને જો આજનું વાતાવરણ જોવો તમે, એકદમ મસ્ત હો ભાઈ। કાંઈ ઘટે નહીં હવે તો કેવા વાદળા છે અને આમ લીલોતરી એવી છે, મોજ આવી જાય એવું વાતાવરણ છે ભાઈ। યુવરાજ છે મારા બેટા છે। ઓ યુવી બન્ના, વડોદરા છે અહીંથી 260-70 કિલોમીટર છે। વડોદરા ખાલી કરવાની છે આપણે। ક્યાં હમો આવે જોઈ લો મિત્રો, આ કોમ્પ્લેક્સ છે, બહુ મસ્ત છે, એકદમ સુંદર દેખાય છે હો ભાઈ બનાવટ। ગોળાઈ વાળી ડિઝાઇન ઈટુથી બનાવેલી છે। તો આપણે અમદાવાદ 276 છે, એટલે વડોદરા છે અમદાવાદ કરતા 100 કિલોમીટર ઓછું। અને અત્યારે પહોંચ્યા છીએ રાજઘાટ, પહોંચવામાં છીએ રાજઘાટ। અને આજનું વાતાવરણ જો કેવું મસ્ત છે, વાદળ સાહેબ 2 દીથી વરસાદ ચાલુ હતો રાયપુરથી નીકળ્યા ત્યારથી। આજે સવારે બંધ રહ્યો વરસાદ, એમ ગયો તો હાલે, રાતના ઝરમર ઝરમર આવતા। અને અત્યારે વરસાદની શાંતિ છે, પણ વાદળ સાહેબ વાતાવરણ છે એટલે મસ્ત મજા આવે, ઠંડો પવન આવે છે, ઉકળાટે નથી થતો ને કાંઈ નહીં। ચાલો મિત્રો હવે ફટાફટ પહોંચીએ વડોદરા, જોઈએ આજ હાંજ પડી જાય ભોગવામાં, ખાલી થાય કે ન થાય શું છે હવે, જેવા આપણા કિસ્મત, જેવા આપણા બાઈક, આખી જિંદગી ખાલી કરવું ને ભરવું જ કરવાનું છે। મિત્રો મચ્છલિયા ઘાટ પહોંચ્યા છીએ। જોવા એનું વાતાવરણ જોવા એક વાર, હા હા એ કાઠિયા ઢાળ મિત્રો, અહીંથી ઘાટ સ્ટાર્ટ થઈ ગયો છે। તો આપણે ફ્લોર બાંધ્યા છે કે ટોસ ઉપર બાંધ્યા હો ભાઈ। આખો ઘાટ દેખાડવાનો છે તમને।
મિત્રો કેવો મસ્ત નજારો છે ઘાટનો. હેલો મિત્રો, તો હવે આપણે ઘાટ ઉતરી ગયા છીએ. યુવરાજસિંહ મંગળસિંહ જાડેજા. જોઈ લો કેવા પહાડો, સુંદર વાતાવરણ છે ભાઈ. એકદમ મોજ આવી જાય હો ભાઈ. બાઈકો વાળાનું બધાનું બહુ ધ્યાન રાખવું પડે. ગયા હોય ને આડા દુખી જાય ગયા વગર. તો આ બાજુ ડુંગરા જોવો. દાહોદ સુધી ઉતરતો ઢાળ જ આવશે. તો આવું કઈક વાતાવરણ છે. ઘાટ આપણે ઉતરી ગયા છીએ. હવે લેવલ રોડ ચાલુ થઈ ગયો છે, પણ છે ઢાળવાળો રોડ આવશે દાહોદ સુધી. પછી ચડ ઉતર આવશે, પછી પાછો લેવલ રોડ આવશે. આવું તો આપણે હાલ્યા રાખવાનું છે. જોઈ શકો છો આ એમપીમાં છોટા હાથીમાં કેટલા ભર્યા જો. 4 છોકરા તો વાય ટીંગાય છે. અંદર 8-10 જણા ભર્યા હોય એ અલગ. એમપી વાળા પણ ભૂખા કાઢ નાખ્યો બે હાડવામાં. બોર્ડર અહીંથી હજી 1-2 કિલોમીટર છે. તો જાતી વખતે ચાય કાઢતા ઉપર આપણે ચા પીવા ઉભા રહ્યા હતા અને મસ્ત ચા બનાવે છે. એટલે મેં કીધું લાવો અત્યારે જાતી વખતે ચા રિટર્નમાં પીતા જઈએ. અને ભાઈબંધ થઈ ગયો છે. એડિટ બેડિટ કરવાનું બધું ઘણું શીખ્યા એની પાસેથી. તો હાલો પેલા છે ને ચા પીએ આપણે. ચા પાણી પી લીધા છે ચાય કા ઠેકા હોટલે. અને હવે નીકળીએ ધીરે ધીરે બોર્ડર તરફ. પહોંચી ગયા છીએ એમપીની બોર્ડરે. એન્ટ્રી ધરવી પડશે નમૂનાઓને, પછી આગળ વધવા દે. કેમ યુવરાજ? બેરિકેડ આટું કરી નાખ્યું છે. યુવરાજસિંહ જાય છે એન્ટ્રી દેવા આટું. ચાલો હવે આપણે નીકળીએ. કેટલા લીધા યુવરાજ? 100 રૂપિયા એન્ટ્રી લીધી. બોર્ડર તો અહીંયા બંધ થઈ ગઈ. તોય 300 500 ની લઈ ગયા. 2 ઓહોની પાછી આવી. મિત્રો વેલકમ ગુજરાત. હાલો ગુજરાતની હદમાં આપણે પહોંચી ગયા છીએ. હવે આવશે દાહોદ, પછી આવશે ગોધરા, અને પછી આવશે હાલોલ, ને પછી આવશે વડોદરા. તો એનું વાતાવરણ જો ભાઈ ભાઈ, પાણી ભરેલું છે. નમતો ડુંગરા અને કાંઈ ઘટે નહીં હો ભાઈ. ત્યારે ભૂગ્યા છીએ દાહોદ અને વાગ્યો છે 1 અને જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો જમવા ઊભી રાખી છે ગાડી. આમાં પાર્કિંગ છે. આવી કંઈક મસ્ત મજાની હોટલ છે ભાઈ. આ હોટલે આપણે પહેલી વાર ઊભા રહ્યા છીએ જમવા. એટલે જોઈએ જમવામાં કેવી મજા આવે છે. એમ યુવરાજ? આ જમવાનો આનંદ લઈ લઈએ. શું છે ભાઈ? ચાલો મિત્રો જમવા. સેવ ભાજી દૂધમાં ને છાશ છે. મચાઈ છે હો. હા, ચાલો મિત્રો જમવા. મિત્રો આપણે પહોંચી ગયા છીએ અત્યારે ગોધરા બાયપાસમાં ચડી ગયા છીએ. આ છે પાવાગઢ વાળો રોડ. હાલોલ થી જવાનું છે આપણે વડોદરા. તો વડોદરા હાઈવે ઉપર ચડી ગયા છીએ. અત્યારે હાલીએ છીએ ગોધરા બાયપાસ માંથી. અને અત્યારના વાગ્યા છે 3:30. અને એનું વાતાવરણ જો ભાઈ, એ લીલોતરી હો બધી બાજુ. આમ કાંઈ ઘટે નહીં. જો
અને યુવરાજસિંહ આગે છે ધીરે ધીરે ગાડી 40-50 તો મિત્રો હાલો હવે વડોદરા છે 90 કિલોમીટર વધારે આગું નથી પહોંચીએ ફટાફટ વડોદરા થોડીક વાર 10-15 કિલોમીટર યુવરાજસિંહ આગશે તો એ પાછા આપણે આપણી સીટ ઉપર ગોઠવાઈ જઈએ એટલે હબ આવે વડોદરા તો કેવા વાદળા ગયમાં છે તડકો નથી ગરમી નથી એટલે જેવું વાતાવરણ છે અત્યારે હલો મિત્રો જય માતાજી તો આપણે પહોંચી ગયા છીએ હાલોલ ગાલોલ પહોંચી ગયા છીએ અને જો સામે દેખાય ભાઈ પાવાગઢ નો ડુંગર પાવાગઢ ની માં પાવાગઢ વાળી પાવાગઢ થી ઉતર્યા રે પાવાગઢ વાળી માં મહાકાળી માં ગોળી ભવાની માં તો ટોસ તો આ વાદળમાં ઢકાઈ ગઈ છે મિત્રો તો મિત્રો જો આ છે એમજી હેક્ટર ની કંપની જે ફોર વ્હીલ આવે ને એમજી હેક્ટર એની કંપની છે જો મોટો લોગો મારેલો છે તો ફોર વ્હીલ નું મેન્યુફેક્ચર અહીંયા થાય છે એમજી હેક્ટર નું એમજી હેક્ટર કહેવાય કે એમજી મોટર કહેવાય મને આખું નામ નથી આવડતું ચાલો હજી આપણે વડોદરા વાળી ચોકડી આગી છે ને હવે જો પાવાગઢ નો ડુંગર દેખાડો બિલ્ડિંગ ને એવું બધું આડું આવી જાય આ છે પાવાગઢ નો ડુંગર આ જો મિત્રો દેખાય નહીં પાવાગઢ નો ડુંગર છે પાવા છે ગઢ છે ઉતર્યા રે ગોળી ભવાની દર્શન કરો બધા પાવાગઢ વાળી માના અડધો ડુંગર આમ વાદળમાં ઢકાઈ ગયો છે તો મિત્રો અત્યારે હાલોલ ની વડોદરા વાળી છોકરી આપણે પહોંચ્યા છે હાલોલ છોકરી અને જો ભાઈ હે માં પાવાગઢ વાળી મહાકાળી માં આમ જો બાકી અજબ છે ઓ પણ ડુંગર છે અને અડધો ડુંગર તો વાદળમાં ઢકાઈ ગયો છે ઉપર 20% ડુંગર વાદળમાં ઢકાઈ ગયો છે વાદળ આજે માતાજીના દર્શન કરીને આગળ વધતા હોય એવો નજારો છે તો નજીકથી દેખાય તો ચાલો આપણે આવી ગઈ છે વડોદરા ચોકડી વડોદરા અહીંથી થાય છે 40 કિલોમીટર અહીંથી જવાનું છે ડ્રાઈવર સાઈડ અત્યારે આપણે ચડી ગયા છીએ વડોદરા હાલોલ રોડ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે વેલકમ ટુ વડોદરા હાલોલ રોડ ગેટ ઓફ ગુજરાત હલો તો મિત્રો હવે 5 મિનિટ ટાયર બાયર જોઈને પછી આપણે નીકળીએ 40 કિલોમીટર છે હજી વડોદરા આગળ જઈને હોટલે ઊભું રહેવું પડશે કેમ કે આપણે પાદરા રોડ ઉપર ખાલી કરવાની અને આમ ફરીને જવું પડશે અત્યારે ત્યાં ખાલી થવાની નથી એટલે સિટીની ઓપર જવા માટે રાતના નો એન્ટ્રી ખુલે એનો ઇંતજાર કરવો પડશે એની આપણે વાટ જોવી જોશે હાલો મિત્રો આજે હાલોલ વડોદરા હાઈવે એક્સપ્રેસ વે રોડની વચ્ચે ઝાડવા કેવા મસ્ત વાવેલા છે જો લાગત લીમડા છે લાગત રોડ એવો મસ્ત છે ને વાત જવા દો મિત્રો જય માતાજી આપણે અહીંયા આગળ ભોગી ગયા હતા 2 કલાક પહેલાં વડોદરા સિટીમાં નો એન્ટ્રી લાગે એટલે આપણે અહીંયા હોટલે રોકાઈ ગયા છીએ વડોદરાથી 20 કિલોમીટર પહેલાં હવે અહીંથી જમીન રાતના 1-2 વાગે કંઈક નો એન્ટ્રી ખુલે એટલે સિટી ઉપર હાલશું અત્યારે હાલો જમવા હાલો ભાઈ જમવાનો ઓર્ડર દઈ દીધો છે હેલો મિત્રો તો આપણે પહોંચ્યા છીએ વડોદરા પહોંચી ગયા છીએ અત્યારે વાગ્યા છે 1:30 અને આ દાંડિયા રાસ ની ધૂમ હાલે છે હમણાં ડીજે ની અવાજ આવે છે રાતના 2 વાગે નો એન્ટ્રી ખુલે એટલે આપણે હોટલેથી 1:30 વાગે નીકળ્યા હતા 1:30 થયા છે અત્યારે એક ચાની ચુસ્કી આગળ મારી દેવું આપણે એટલે સિટીમાં થઈને પછી વિયા જઈએ આપણે હવે એક મસ્ત ની ચા પી લઈએ આગળ અત્યારે આપણે પહોંચ્યા છીએ ગોધરા ગોલ્ડન ચોકડી અહીંથી ચા પાણી પીને પછી આપણે
હવે નીકળીએ. અત્યારે વાગ્યા 1:45 અને અહીંથી આપણે જવાનું છે ભાયલી થાય છે લગભગ હજી 15-20 કિલોમીટરની આસપાસ છે. હજી જીપીએસમાં જોયું નથી. અને સામે જે દેખાય છે આડો હાઈવે એ વડોદરા બાયપાસ છે. હાલો અમે ચા પી લઈએ પેલા. તો મિત્રો આપણે 2 વાગ્યા છે અત્યારે અને વડોદરા સિટીમાં એન્ટર થઈ ચૂક્યા છીએ. હવે આગળ આવશે એરપોર્ટ વાળું સર્કલ. ત્યાંથી આપણે ડ્રાઈવર સાઈડ ટર્ન મારવાનો છે એટલે સીધા ભાઈલી ઉતરવાનું. સિટીમાં આપણે અત્યારે હાલ્યા જઈએ છીએ. અત્યારે બધું મોટું ધોઈ યુવરાજ અત્યારમાં જાગીને ફાંકા મારવાનું ચાલુ કરી દીધું છે ભાઈ. હાલો ભાઈ, આમ જો રાતના 2 વાગ્યા તો વડોદરાની પબ્લિક હોતી નથી. રોડ ઉપર હજી ખેલૈયામાંથી છૂટ્યા હોય ને એમ આટા મારે છે. અને આ સાઈડમાં દેખાય ને એરપોર્ટ છે. હાલો ભોગીએ તો ફટાફટ વડોદરા કંપનીમાં જ્યાં ખાલી કરવાની છે ત્યાં છે. પણ અહીંની રોનક જો વડોદરાની ફૂલ ટ્રાફિક હો. જાણે આમ રાતના 9-10 વાગ્યા હોય એવું ટ્રાફિક છે જો રોડ ઉપર. આ મિલિટરી વાળાનું સ્ટેશન છે કે ગાડી ઊભી છે મિલિટરી વાળાની. ટ્રાફિક જો ભાઈ, ટ્રાફિક હો ભાઈ. રાતના 2:30 વાગ્યા છે. વડોદરામાં રાતના 2:30 વાગે ફૂલ ટ્રાફિક હો. આમ જો વાળા અત્યારે 2:30 વાગે છૂટ્યા ઘરથી રમી. ઘરે જવાનું અત્યારે નવરા થયા ભાઈ. હાલો ઈ ભલે નવરા થયા પણ આપણે કંપનીએ પહોંચીએ. માત્ર 1-1.5 કિલોમીટર આગી છે કંપની. તો મિત્રો આપણે 2:30 વાગ્યા છે અત્યારે અને કંપનીમાં ખાલી કરવાની છે બેંકો આર્મેનિયમ. હાલો તો મિત્રો હવે પહોંચી ગયા છીએ. યુવરાજસિંહ ગયા છે ટપાલ લઈને દેખાડવા માટે કે ક્યાંથી અંદર લેવાની, શું છે, કયો ગેટ છે, કયા ગેટ થી અંદર લે. આવી મોટી કંપની હોય ને 2-3 ગેટ હોય એટલે ચેક કરવું પડે, પૂછવું પડે. હાલો હમણાં પૂછીને આવે એટલે સીધા લઈએ ગાડી અંદર. હલો મિત્રો, જય માતાજી. તો 2:40 થઈ છે અને આજે આપણે કંપનીમાં પહોંચી ગયા છીએ. બેંકો આર્મેનિયમ નામની કંપની છે. એલ્યુમિનિયમ ભરીને આવ્યા છીએ આપણે રાયપુરથી વડોદરાનું. અને આ ભાઈલી આપણે પાદરા રોડ ઉપર કંપની આવી છે. ત્યાં આગળ આપણે પહોંચી ગયા છીએ. 2:40 થઈ છે. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. જય માતાજી, જય ગુરુદેવ, જય હિન્દ, વંદે માતરમ. સ્વસ્થ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો. ટાટા, બાય બાય.